વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય એટલે કે બીજા વર્ષના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે તેમજ સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, મેન્સના વિદ્યાર્થીઓને અને ટાર્ટેચેસના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ધંધાકીય વ્યવસાયના નફાના પ્રકરણના ટેક્સેશનના દાખલા નંબર 32ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે રકમને ખાસ નોટ ડાઉન કરી નાખજો. પગાર, કરવેરા, ભારે આપેલ મકાનનો ખર્ચ આપેલો છે, પ્રીમિયમ આપેલા છે, તમે રકમ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હવાલા જોશું. કરવેરાની રકમમાં 2500 ભારે આપેલ મકાનના સ્થાનિક વેરાના સમાયેલા છે, તો આપણે કરવેરા ટીક કરી નાખશું. મોટરકામનો 1/4 અંગત ઉપયોગ માટે ઉપયોગ થયો છે, તો મોટરકાર ઉપયોગ કરી નાખશું. ધંધાની મિલકત માટે માન્ય ઘસારો 21,000 છે, ઘસારો ટીક કરી નાખશું. ખાલખાત પરતની રકમ અગાઉ 25% મજરે મળી ન હતી, તો ખાલખાત પરત ટીક કરી નાખશું. વર્ષ દરમિયાન 17,000ના વેચાણ વેરાની નોંધ નફા નુકસાન ખાતે કરવાની રહી ગઈ છે, એ ટીક કરી નાખશું. મૂડી પર વ્યાજ ટીક કરી નાખશું. અને વર્ષ દરમિયાન ધંધાના લેણદારને ચૂકવેલ મરેલ વટાવ 13,000ની નોંધ કરવાની રહી ગઈ છે. 25-26 માટે ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે રકમ નોટ ડાઉન કરી લેજો. તમારી પાસે બુક ચોપડી ન હોય તો રકમને ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને ચોખ્ખો નફો 5,38,500 આપેલો છે. આપણે એનાથી શરૂઆત કરીશું. તમે જોઈ શકો છો, મેં ટાઇટલ આપી દીધું, દાખલા નંબર 32નું ટાઇટલ આપી દીધું છે. મેં લખ્યું છે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો, જે આપણને 5,38,500 આપેલું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે કરવાનો ઉમેરો. મજરે ન મળે તેવા ખર્ચા, એવા ખર્ચા પ્લસ કરવાના જે ધંધાના ખર્ચા નથી છતાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગયા છે, એટલે કે બાદ થઈ ગયા છે. તો હવે આપણે શું કરી નાખવાનું છે? પ્લસ કરી નાખવાનું છે. હું તમને બુકમાં બતાવતી જાઉં છું ક્યાંથી કયા ખર્ચા લેવાના છે. પગાર, પછી છે કરવેરા. હવે કરવેરામાં આપણને હવાલો હતો. કરવેરા તો ધંધાના ખર્ચા કહેવાય, પણ કરવેરામાં હવાલો હતો. આપણે હવાલો જોઈ લેશું. તમે વાંચી શકો છો. કરવેરાની રકમમાં 2500 ભારે આપેલ મકાનના સ્થાનિક વેરાના છે. વિદ્યાર્થી મિત્રો, ભારે આપેલ મકાનના સ્થાનિક વેરા એ મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર છે, એટલે ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર નથી, એટલે આપણે મજરે ન મળે તેવા ખર્ચામાં લખી નાખીશું. કરવેરા 2500. પછી તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો, તો પછી આપેલ છે ભારે આપેલ મકાનનો સમારકામ ખર્ચ. ભારે આપેલ મકાનનો સમારકામ ખર્ચ પણ મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે, એટલે આપણે લખ્યું છે ભારે આપેલ મકાનનો સમારકામ ખર્ચ 15,000. પછી આપેલ છે આગના વીમાનું પ્રીમિયમ, એમાં આપેલ છે ભારે આપેલ મકાન માટે 3,000. તો ભારે આપેલ મકાનનું જે પ્રીમિયમ રહ્યું એ તમારું મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે, એટલે આપણે લખી નાખશું ભારે આપેલ મકાનનું વીમા પ્રીમિયમ. પછી ઓફિસ ખર્ચ ધંધાનો ખર્ચ છે, પણ જીવન વીમા પ્રીમિયમ આપણો અંગત ખર્ચો કહેવાય, તો મજરે ન મળે તેવા ખર્ચામાં જ લખવાનું. અંગત ખર્ચા, આવકવેરો, કોઈપણ ખાલખા, કોઈપણ અનામત, કોઈપણ જોગવાઈ, આવકવેરો લખી નાખશું. પછી આપણા છે કરવેરાની જોગવાઈ, તો કરવેરાની જોગવાઈ આપણે લખી નાખશું. તમે જોઈ શકો છો, મેં કરવેરાની જોગવાઈ નીચે લખી છે. એના પછી આપણે દિવાળી પૂજા ખર્ચ કોઈપણ ધંધામાં હોય, ખાલખાત કોઈપણ ધંધામાં હોય, આગથી થયેલ નુકસાન, આ કહેવાય મિલકતનું નુકસાન. મિલકતનું નુકસાન એટલે મૂડી ખર્ચ કહેવાય. મૂડી ખર્ચ નફા નુકસાન ખાતામાં ના બતાવાય, એટલે મેં લખ્યું છે મોટરકારના ખર્ચા 12,000. આપણાને હવાલામાં કીધું છે મોટરનો 1/4 અંગત માટે ઉપયોગ થાય છે, તો અંગત ખર્ચો આપણે મજરે ન મળે તેવા ખર્ચામાં મોટરકારના ખર્ચા 12,000 ભાગ્યા 4 એટલે 3,000. પછી આપેલ છે વિદ્યાર્થી મિત્રો આપણને દાન કાંઈ પણ આપેલું હોય, કાઉન્સમાં કીધું છે માન્ય સંસ્થાને કાંઈ પણ આપેલું દાન કે સખાવત મજરે ન મળે તેવા ખર્ચામાં લખવાનું. પછી આપેલ છે અંગત ઉપાર, તો ઉપાર લખવાનું મજરે ન મળે તેવા ખર્ચામાં. પછી આપેલ છે ધંધા માટે લીધેલ લોન. ધંધા માટે લીધેલ લોન એ ધંધાનો ખર્ચ કહેવાય, પણ શેર રોકાણ માટે લીધેલી લોન એ અન્ય સાધનની આવકમાં આવે, એટલે આપણે લખશું શું કીધું છે? શેર રોકાણ માટે લીધેલી લોનનું વ્યાજ અને ભાડાના મકાનના બાંધકામ માટે લીધેલી લોનનું વ્યાજ. હું તમને ત્રણે લોન સમજાવી દઉં છું. સૌથી પહેલું આપેલ છે ધંધા માટે લોનનું વ્યાજ, એ ધંધાનો ખર્ચ કહેવાય, પણ ભાડાના મકાનના બાંધકામ માટે લીધેલી લોનનું વ્યાજ એ મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે છે, એટલે આપણે અહીંયા લખી નાખશું ભાડાના મકાન માટે લીધેલી લોનનું વ્યાજ 12,000.
પછી આપેલ છે ઘસારો. ઘસારા માટે આપણાને હવાલો આપેલો હતો કે માન્ય ઘસારો 21,000 છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગણ્યો છે 18,000 અને માન્ય 21,000 છે, એટલે આપણે ઓછો ગણ્યો છે. ઓછો ગણ્યો હોય ને તો મજરે મળે તેવા ખર્ચામાં લખવાનું, ને આપણે વધુ ગણ્યું હોય તો મજરે ન મળે તેવા ખર્ચામાં લખવાનું. એટલે ખાસ રકમ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમને ખાસ નોટ ડાઉન કરવાનું કહું છું. કાંઈ પણ ભૂલ થાય તો મને કહેજો. તમને જરૂરથી તમે જોશો ને, તમે લોનમાં શું કીધું હતું? ધંધા માટે લોનનું વ્યાજી ધંધાકીય ખર્ચ કહેવાય. ભારે આપેલ મકાનના લોનનું વ્યાજી આપણે મકાન મિલકતના શીર્ષક હેઠળ, અને શેરના રોકાણ માટેનું લોનનું વ્યાજી ધંધાનો ખર્ચ ના કહેવાય. એટલે મેં લખ્યું છે શેરના રોકાણના લોનનું વ્યાજ 3,000 રૂપિયા. એટલે બધા ખર્ચાનો સરવાળો કરશો એટલે 1,07,700 આવી જશે. હવે તમારે ટાઇટલ આપી દેવાનું, મજરે ન મળે તેવા ખર્ચાનું ટાઇટલ પૂરું થઈ ગયું છે. ટાઇટલ આપી દેવાનું, મજરે ન મળે તેવી આવકો. એમાં આપણે હવે સૌથી પહેલાં જોઈ જઈશું નફા નુકસાન ખાતાની જમા બાજુ જોવાનું. પરચુરણ આવકો કોઈ પણ ધંધામાં હોય, ઘાલખાત પરત પણ હોય, પણ એમાંથી કીધું છે 25% રકમ અગાઉના વર્ષમાં મજરે મળી નથી, તો જેટલી મજરે મળી નથી એટલી લખશું. ઘાલખાત પરત કેટલી આપેલ હતી તમે વિદ્યાર્થી મિત્રો જોશો. ઘાલખાત પરત 8,000 છે, એના 25% એટલે ચોથો ભાગ એટલે 2,000 રૂપિયા થશે. પછી તમને આપેલ છે ભારે આપેલ મકાનનું ભાડું, એ મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે એટલે આપણે લખશું મજરે ન મળે તેવી આવકોમાં. પછી લખશું શેર ડિવિડન્ડ જે અન્ય સાધનમાં આવે એટલે મજરે ન મળે તેવી આવકમાં લખશું. અને કમિશન કોઈ પણ ધંધામાં હોય અને લોટરી પણ અન્ય સાધનમાં આવે એટલે આપણે અહીંયા લખી નાખશું મજરે ન મળે તેવી આવકમાં. પછી લખશું મજરે મળે તેવા ખર્ચા. મેં તમને ઘસારો સમજાયો હતો. આપણે ઘસારો 18,000 બતાવ્યો હતો અને માન્ય ઘસારો 21,000 હતો, એટલે આપણે ઓછો બતાવ્યો હતો એટલે મજરે મળે તેવા ખર્ચામાં આવશે, અને વધુ બતાવ્યો હોત તો મજરે ન મળે તેવા ખર્ચામાં. પછી લખશું મજરે મળે તેવી આવકો. એમાં તમે છેલ્લો પોઈન્ટ વાંચજો વિદ્યાર્થી મિત્રો. વર્ષ દરમિયાન ધંધાના લેણદારને ચૂકવેલ રકમ ઉપર મરેલ વટાવ 13,000ની નોંધ કરવાની રહી ગઈ છે, તો આપણે લખશું મરેલ વટાવ જે ધંધાની આવક કહેવાય, એટલે મજરે મળે તેવી આવકમાં લખી નાખશું 13,000. હવે આપણે સોલ્યુશન કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. 5,38,500 પ્લસ 1,07,700 પ્લસ 91,000 માઇનસ 91,500 માઇનસ 3,000 અને પ્લસ 13,000, એટલે તમારી ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક મળી જશે 5,64,700. વિદ્યાર્થી મિત્રો ખાસ રકમ અને દાખલો નોટ ડાઉન કરી નાખજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. ના સમજાનું હોય તો પણ મને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.